નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદાનમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી સાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વીરો મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર વચનામૃત 26નું બોલ છે, 25નું થઈ. આ પહેલું જે આમ કહ્યું ને, નમો લોહે સૌ ત્રિકાળવર્તી હરિહંતામ. પાઠ તો અત્યારે એટલો છે કે નમો હરિહંતામ, પણ છેલ્લો પાઠ એવો છે કે નમો લોહે સૌ સાવંગ આવે છે ને, એ બધા પદને લાગુ પડે છે. અને એ ઉપરાંત એક ધોળમાં આવી વાત છે કે નમો લોહે સૌ ત્રિકાળવર્તી હરિહંતામ, એવો પાઠ છે. નમો લોહે સૌ ત્રિકાળવર્તી હરિહંતામ, ભૂતકાળના ભવિષ્યના વર્તમાન હરિહંતોને નમસ્કાર. એમ નમો લોહે સૌ ત્રિકાળવર્તી સિદ્ધાંત, જે સિદ્ધ થયા, થાય છે અને થશે, એને પણ નમસ્કાર અત્યારેથી કરું છું. એમ નમો લોહે સૌ આયર્યાણ, નમો લોહે સૌ ત્રિકાળવર્તી આયર્યાણ. એમ આચાર્ય આત્માત્મા 5 પદ ભરેલ છે, એની વાત છે. આત્મામાં 5 પદ સ્વરૂપ ભર્યું છે, એનો આ નમસ્કાર સમ્યક દ્રષ્ટિ કરે છે કે ત્રણેય કાળમાં વર્તતા જે સર્વ આચાર્યને ઉપાધ્યાય, અને અત્યારે હજી જીવ નરકમાં પણ હોય કોઈ, જેમ તીર્થંકર શ્રેણી રાજા અત્યારે પહેલી નરકમાં છે, આવતી 24માં પહેલા તીર્થંકર થવાના છે. તો એ પણ અત્યારે નમસ્કાર કરવા ત્રિકાળવર્તીમાં નમસ્કારમાં આવી જાય છે. ત્રણેય કાળમાં બિરાજતા પંચ પરમેષ્ઠી, ભૂતકાળ વર્તમાન અને ભવિષ્ય, 3 કાળમાં વર્તા સર્વ પંચ પરમેષ્ઠીઓને નમસ્કાર કરીને વચનામૃતની શરૂઆત કરીએ છીએ. એમાં 26માં બોલ આવ્યું. અંદરમાં આત્મદેવ બિરાજે છે. આકરું પડે, જગતને અભ્યાસ મળે. દુનિયાના અભ્યાસ આની આ વાત જ એક પડી રહી. સંસારમાં રખડવાના ભાવ, મિથ્યાત અને શુભાશુભ ભાવ, એ તો 4 ગતિમાં રખડવાના ભાવ છે. અહીંયા કે છે કે અંદર આત્મદેવ બિરાજે છે બધામાં. અંતર આત્મ દિવ્ય શક્તિ, જેની દિવ્ય નામ પ્રધાન શક્તિ પંચ પરમેષ્ઠીની થવા લાયક છે, તેવી શક્તિ આ આત્મા અંતરમાં બિરાજમાન છે. તેની સંભાળ કર. ભગવાન આત્મા અંતર બિરાજે છે. આ દેહ, વાણી, મન, પૈસો, લક્ષ્મી, આબરૂ, કીર્તિ, જળ એ તો ધૂળ છે, પર અંદર પુણ્યને પાપના ભાવ થાય એ પણ પરને વિકારને સંસારનું કારણે સંસાર છે. એનાથી ભિન્ન અંદર બિરાજે પર આત્મા, એ આત્મદેવ છે. કે માફ કરતા કેમ આવડે? કદી કરતો નથી, કરવાની દરકાર કરી નથી. એની સંભાળ કર. બધાની સંભાળ કરવા તો તત્પર થઈ ગયો છો, પણ આ ભગવાન અંતર બિરાજે છે, એની સંભાળ કર. એને હમ તો જો એક વાર
કે અંદર કોણ છે. ભાઈની વ્યવસ્થા કરવા નવરો નહીં, આખો દી વ્યવસ્થા, ધૂળની વ્યવસ્થાની, પૈસાની, બાયરીની, છોકરાની, કુટુંબની. એકલો પાપ. ધર્મ તો નહીં પણ પુણ્ય નહીં. પુણ્ય તો ક્યારે થાય કે જયારે 4-4 કલાક 3-4 કલાક સત્સમાગમ કરે, વાંચન કરે, શ્રવણ કરે, તો ભલે ધર્મ ન થાય પણ એને પુણ્ય, શુભ પુણ્ય થાય. પણ અહીં તો કે છે કે પુણ્યથી પણ પાર અંદર બિરાજમાન આત્મા છે. તેની સંભાળ કર, એને સંભાળ કર. હું એક આનંદ મૂર્તિ પ્રભુ છું. એની રુચિ અને દ્રષ્ટિ અનંતકાળમાં 1 સેકન્ડ માત્ર કરી નથી. એની તો સંભાળ કર. અંતરમાં જા, અંદર ઊંડાણમાં ભગવાન, પાતાળમાં પરમાત્મા બિરાજે છે. વર્તમાન પર્યાય શુભાશુભ ભાવ, એની પાછળ અંતરાત્મા ભગવાન બિરાજે છે. ત્યાં જા, છે અંતરમાં જા. આવું ક્યાં નવા શકી છે. ભક્તિ, પૂજા, વ્રત, તપ આદિ બધા ભાવ શું ભાવ છે. એ કોઈ ધર્મ નથી. આવે ધર્મી જીવને પણ એ ભાવ આવે ખરા, છતાં તેને એ જાણી અંદર ચિદાનંદ ભગવાનની સંભાળ રાખે છે. ધર્મી જીવ એને કહીએ કે અંતરમાં ચૈતન્ય બિરાજમાન ભગવાન તેને સંભાળે અંતરમાં જાય છે. અંતરમાં જા ને તૃપ્ત થા. બાયમાં તૃપ્તિ ક્યાંય નહીં વળે પ્રભુ તને. અંદર આત્મા શુભ ને અશુભ વિકલ્પના રાગની પાછળ ચૈતન દેવ દિવ્ય શક્તિનો ભગવાન બિરાજે છે. જેને પરમાત્મા સ્વરૂપ પણ કહે છે, એ પરમાત્મા અંદર બિરાજે છે. સ્વભાવ શક્તિ પરમાત્મા પોતે સિંહ સમાન પરમાત્મા અંદર બળ ભર્યું છે. એની સંભાળ કર પ્રભુ અને તૃપ્ત થા. ત્યાં તને શાંતિ મળશે, ત્યાં તૃપ્તિ થશે. અને બાહેરમાં તને આ 5-25 લાખ કરોડ, 2 કરોડ, 5 કરોડ મળે તો તૃપ્તિ નહીં થાય. ભિખારા વેરા તારા નહીં જાય. માગણ થઈ ગયો, માગણ. આ લાવ, આ લાવ, આ લાવ, આ લાવ, આ લાવ. કહ્યું હતું ને એક ફેરી ભાવનગર દરબાર આવ્યા હતા. કરોડની ઉપજ છે, 1 વર્ષની પેદાશ છે. રાજ અમારા જોડે જ છે, મોદગઢની જોડે. વ્યાખ્યાનમાં આવ્યા હતા. કહ્યું કીધું દરબાર, મહિને જે 1 લાખ ને 2 લાખ માગે એ નાનું માગણ છે. કરોડ માગે એ મોટો માગણ ભિખારી છે. અહીં તો કઈ જેવું દેવું ન મળે એની પાસે કે ભાઈ રાજ્ય થાય તો પૈસા કરોડો કરે પૈસા આપે. અહીં તો કઈ છે નહીં. દરબાર પોતે હવામાં આવ્યા. સાચી વાત મહારાજ. મેં બાપા આ કઈ ધૂળ છે તારી. આ કરોડની પેદાશ 1 વર્ષની રાજની એ ધૂળ છે. અંદરમાં ભગવાન બિરાજે છે. એને ન જોતા માગણ, બહારમાં માગણ. માગણ સમજે છે? ભિખારીને માગણ કે છે ને, માગે, માગું. ભિખારી આ લાવ, આ લાવ, આ લાવ, આ લાવ, આ લાવ. અહીં કે છે કે ભાઈ એ માગણ પણ હું છોડી દે ઘડી અને તૃપ્ત થા. અંદરમાં તૃપ્તિ થાય એવી ચીજ પડી છે પ્રભુ. ઉપરના શરીરને તું ન જો. સ્ત્રીના, પુરુષના, નપુંસકના, ત્રિયંચના, ઢોરના, સિંહ, નાગના એ શરીરને ન જો. એનો આત્મા અંદર જો તો એ બિરાજમાન ચૈતન્ય દેવ છે. મદા ને તૃપ્ત થા. ન્યા તૃપ્તિ તને થશે. અંતરમાં જા ત્યાં તૃપ્તિ થશે એમ કે છે લક્ષ્મીચંદ્રભાઈ.
બહારમાં ધૂળમાં ક્યાંય તૃપ્તિ નહીં થાય. કરોડની પેદાશ મહિનાની છે, તોય ભિખારા વીડા વધારે કરું. માગણની પેઠે ભિખારી. શાસ્ત્રમાં એને વરાકા કયા છે. શાસ્ત્રમાં વરાકા એટલે ભિખારી કયા છે. સિદ્ધાંતમાં પાઠ વરાકા શબ્દ આવે છે. વરાકા. હા. અહીં કે છે પ્રભુ તું અંતરમાં જોતો ખરો એક વાર. ભગવાન તૃપ્ત થાય ને અનંત ગુણ સ્વરૂપ આત્માને જો. અનંત ગુણ સ્વરૂપ આત્મા છે અંદર. એક ગુણરૂપ નહીં, રાગરૂપ નહીં, અનંત ગુણ સ્વરૂપ. એક વાર કહ્યું છું, આકાશમાં પ્રદેશ છે, એથી અનંત ગુણા ગુણ છે એક જીવમાં. બેસવું કઠણ પડે, જગતને સાંભળ્યું નથી. જીવની સંખ્યા અનંત છે, એના કરતા આ પરમાણુની સંખ્યા અનંત ગુણી છે. આ એક ચીજ નથી. આ તો અનંત પરમાણુનું દોડ છે. ઘટકા કરતા કરતા છેલ્લો પરમાણુ રહે તેને જિનેશ્વર દેહ પરમાણુ કહે છે. એ અનંત પરમાણુમાં પિંડ છે. તો આત્માની સંખ્યા કરતા પરમાણુની સંખ્યા અનંત ગુણી છે. એથી અનંત ગુણી ત્રણકાળના સમય છે. એક સેકન્ડમાં અસંખ્ય સમય જાય એવા ત્રણકાળના સમય પરમાણુની સંખ્યા કરતા અનંત ગુણા છે. એથી અનંત ગુણ આકાશના પ્રદેશ છે. આ 14 બ્રહ્માંડ છે, જેટલામાં જીવને જળ છદ્ર રહે છે તેને લોક કહે છે. પણ લોક બહાર ખાલી ભાગ, ખાલી ક્યાંય જેનો અંત નથી એવું દશી દિશામાં આકાશ. અનંત આકાશ. એમાં જેટલો એક પરમાણુને મૂકે એ ભાગને પ્રદેશ કહે. એના જે પ્રદેશ છે આકાશના, એનાથી અનંત ગુણા એક જીવમાં ગુણ છે. છે અનંત ગુણ સ્વરૂપ આત્માને જો. નવરાશ ક્યાં પણ, ફુરસદ ક્યાં. વીટાઈ ગયેલો છે પુણ્ય પાપમાં, વીટાઈ ગયેલો છે. અંદરથી ભગવાન ભીન અંદર છે. એને એકવાર સંભાળ કર, તેની સંભાળ કર. વિતરાગી આનંદથી ભરેલા સ્વભાવમાં પીડા કર. શું કહ્યું? અંદર વિતરાગી આનંદ પીડ્યો છે. અનાદિ આનંદ વિતરાગી આનંદની મૂર્તિ જ પ્રભુ છે. એની વર્તમાન દશામાં બધા ગોટા છે. પુણ્ય પાપને, સંસારને, નરકને, નિગોદને વસ્તુ છે એ તો અંદર પરમ વિતરાગી આનંદથી ભરેલો સ્વભાવ છે. એમાં ક્રીડા કર, એમાં રમત કર, એ મોજ માન એમાં જઈને. બીજા ક્યાંય મોજ છે? જોવા બેન બોલેલા છે અનુભવથી, અતિન્દ્રિય આનંદના અનુભવમાંથી. દીકરીઓ બાળ બ્રહ્મચારી 64 છે, મોટી લાખોપતિની દીકરીઓ છે, ગ્રેજ્યુએટ થયેલી છે કેટલી. એમાં બેન બોલેલા, એમાં લખેલું, એમાં આ બહાર આવી ગયું. પણ બોલ્યા છે અંતરના અનુભવના નાદથી. નાદ અંદર આવ્યો છે, એ સાંભળ્યો છે દીકરી, એને લખી દીધો. વિતરાગી આનંદથી ભરેલું. શું કહ્યું? વિતરાગી આનંદથી ભરેલો સ્વભાવ છે. રાગ અને પુણ્ય પાપથી ભરેલો સ્વભાવ નથી. પુણ્ય પાપ તો કૃત્રિમ નવા ભાવ, વિકાર, ઝેર ઉત્પન્ન કરે છે. પુણ્ય પાપના ભાવ એ તો ઝેર છે. એમાં આવી ગયું છે. શુભ ભાવ તે કાળો નાગ છે, ઝેર છે. એમાં આવી ગયું. કેમ બે આ વાત? આત્મા અંદર કોણ છે એની ખબર ન મળે કઈ. અહીં કે છે
વિતરાગી આનંદથી ભરેલા સ્વભાવમાં ક્રીડા કર. સાર છે સાર એક બાજુ. તે આનંદરૂપ સરોવરમાં આનંદરૂપ સરોવર છે અંદર પ્રભુ. ત્યાં નજર કર ને ત્યાં ક્રીડા કેલી કર, તેમાં રમણ કર. આનું નામ સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન છે. ધર્મની પહેલી સીઢી આનું નામ છે. વાતું કરી કઈ વડા થાય એવું નથી. આમ તો નથી કહેવાતું આપણું ભાઈ વાતે વડા થાય નહીં. એ વડાની ચીજ જોઈ, લોટ ઘી તેજ કે એવો ચીજ. એમ વાતે વડા થાય નહીં. ભાષા આ તો કાંઈ બોલે નહીં. અંતરમાં ભગવાન આત્માની અંદર હું કરતા એને ક્રીડા કર, ત્યાં રમણ કર તને. ત્યાં તને આનંદ થશે અને ત્યાં દુઃખના આરા તારે આવી જશે. એ 26-27 બોલતો વાંચી લેવાનું તમારે. 28માં બોલ. શું કે છે હવે? ભવિષ્યનું ચિત્રામણ કેવું કરવું તે તારા હાથની વાત છે. આજ પછી ભવિષ્યનું ચિત્રામણ કરવું, નરકનું, ત્રિયંચનું, મનુષ્યનું, દેવનું કે સિદ્ધનું, એ 5 પ્રકારનું ચિત્રામણ કરવું તારું વર્તમાન હાથમાં છે. પૂર્વના કર્મ છે એ તો ખલાસ થઈ ગયા. હવે કે જો નવા કર્મ બાંધવા હોય તો શુભાશુભ ભાવ અને મોક્ષ જોતો હોય તો સિદ્ધ ભાવ. અહીં તો ભવિષ્યનું ચિત્રામણમાં 5 ગતિ આવી જાય છે. વર્તમાનમાં નરકના પરિણામ કરીશ તો નરક મળશે, ત્રિયંચના ભાવ કરીશ તો ધૂળ થઈશ, મનુષ્યના ભાવ કરીશ તો મનુષ્ય થઈશ, દેવના ભાવ કરીશ તો દેવ થઈશ, સિદ્ધના ભાવ કરીશ તો સિદ્ધ થઈશ. એ 5 ગતિ તારી હાથમાં ચિત્રામણમાં છે. તું જેવો ચિત્ર એવો થઈશ. જોવે તો નહીં. તે તારા હાથની વાત છે. માટે કહ્યું છે કે બંધ સમય જીવ ચેતી, ઉદય સમય સાઉ ચાટ સલુણા. બંધ સમય જીવ ચેતી. બંધ સમય વખતે ચેત. પાપના ભાવ બંધ થાય તે વખતે ચેત. બંધ સમય જીવ ચેત. એ સ્તુતિ એક સ્તવન છે દેવચંદજીનું. દેવચંદજી એક થઈ ગયા છે શ્વેતાંબરમાં. એનું આ કરેલું એક સ્તવન છે. બંધ સમય જીવ ચેતી, ઉદય સમય શાઉ ચાટ સલુણા. એ ઉદય આવે એ વખતે તું શું કરીશ? એ તું ઉદય આવે છૂટક્યો ને એના ફળ તારે ભોગવાન પડશે. એ વખતે ચિંતા કરીશ તો કઈ કામ નહીં આવે. ઉદય સમય શાઉ ચાટ. કર્મના ઉદય વખતે તું ચિંતના કર કે હરે આ ટળી જાય, મને મળે, એ નહીં કામ આવે. એ વખતે તારી ચિંતા કામ નહીં કરી શકે. 28-29 જ્ઞાનને ધીરું કરી. જે જ્ઞાન છે આ જાણવાની દશા છે, એને ધીરું કરી. એ જ્ઞાનની દશા જે પુણ્યપાપમાં વળીને ઢળી ગઈ છે એ સંસાર રખડવાના લક્ષણ છે. જ્ઞાનને ધીરું કરી અંતર જાણપણામાં સૂક્ષ્મતા લાવી અંતરમાં ઢળી શકે તેવી ભાવના કરી અંદર જો.
આવી ભાષા છે. જ્ઞાનને જાણપણાને ધીરું પરતર વળે છે તેને ધીરું કરી અને જેની એ પર્યાય છે તેને તું જો. એ પર્યાયની પાછળ પાતાળ ચૈતન પાતાળ ભગવાન બિરાજે છે. અહીં તો કંઈક 5-25 લાખ જ્યાં મળે ત્યાં રાજી રાજી થઈ જાય. લાપસી નાંધણ કરવા પેદા થયા 25 લાખ. જેઠાણુભાઈ આમ તો 1 કરોડ પેદા થયા. કરો લાપસી નાંધણ, લાપસી બધું ઝેર હળગ્યું છે બધું ત્યાં. અહીં કે છે કે અહીં અંદર જા, આત્મા પકડાય એવો છે. જ્ઞાનને ઝીણું ને ધીરું કરી બહારમાં ભટકતા જ્ઞાનને, જ્ઞાનની વર્તમાન દશા બહારમાં ભટકતા જ્ઞાનને અંદરમાં લાવવા ધીરું કર પ્રભુ, સૂક્ષ્મ કર. ધીરો થા, ધીરું જ્ઞાન કરી સૂક્ષ્મતાથી અંદર જો, સૂક્ષ્મતાથી અંદર જો. સ્થૂળથી અંદર નહીં જોવાય. સ્થૂળથી તો રાગ અને દ્વેષના સંસાર નાદવી છે રખડતો એ જ દેખાશે. શબ્દો થોડા છે, ભાવ ઘણા ઊંડા ભરેલા છે. અનુભવમાંથી, આનંદના વેદનમાંથી આવેલી વાણી છે. અતિન્દ્રિય આનંદનું વેદન કરે છે. જ્ઞાની અતિન્દ્રિય આનંદનું વેદન કરે છે. એ વેદનમાંથી વાણી વિકલ્પ આવે છે, એ રાગ છે. એમાં આ આવ્યું છે, જ્ઞાનને ધીરું કરી સૂક્ષ્મ કરી અંદર જો તો આત્મા પકડાય એવો છે. અંદર ભગવાન આત્મા પકડાય એટલે અનુભવ થઈ શકે એવો છે. એક વાર વિકલ્પની જાળ તોડી, રાગ ને પુણ્યપાપની જાળ જે ઝેરની, એને એક વાર તોડી, એની મહિમાને કિંમતને તોડી અંદરના ચૈતન્યની મહિમામાં જા, તને અંદર ભગવાન મળશે. આવી વાત છે. વચનામૃત માખણ છે. અંદર જો તો આત્મા પકડાય એવો છે. જે સ્થિતિએ પકડાય સૂક્ષ્મ ઉપયોગ તે રીતે અંદર જો તો પકડાય એવો છે. મનને પાપના વિકલ્પથી તે પકડાય એવો નથી. દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા આદિના પરિણામથી એ પકડાય એવો પ્રભુ નથી. એ હાંસે સર્પ પકડાય, પણ મોતી જણા પકડવામાં હાંસા કામ ન આવે. મોતી પકડવામાં હોનીની સમાણી નાની પાતળી હોય છે. કાં હાથ હોય. બેન દીકરીઓ તોરણ કરે ને, તોરણ ત્યાં મોતી, સર્પને હાંસડા જે પકડવાનો છે એના વડે મોતી પકડાય. હોનીની હમાણી હોય ઝીણી, કાં હાથ હોય, ધીમે કરીને ગોઠવે. મોતીના કરે છે ને, શું કહેવાય? તોરણ. તમારું નામે ભૂલી જાય. તોરણ કરે ત્યારે એને ધીમેથી મોતી ગોઠવે છે.
એ હાથથી પકડીને ગોઠવે છે, લાકડાથી પકડીને નહીં. એમ ભગવાનને પકડવો હોય તો કોઈ પાપથી નહીં પકડાય. હા હા, જેની વાત છે પ્રભુ, અહીં તો સંસારના ભાવની વાતની વાત છે પ્રભુ. જેમાં જન્મ મરણ ન ટળે તે વાતમાં માલ કાંઈ નથી. એ મરીને નરકને નિમોદ, કરોડોપતિ અબજોપતિ મરીને પશુ થશે, હાથી ઘોડાને ભૂંડ થશે, અને ત્યાં ભૂંડ વિષ્ટા ખાઈને મરીને પણ નરકમાં જાય છે. ભૂંડ વિષ્ટા ખાય બહુ. હા, એવા ભાવ અનંત વાર કર્યા પ્રભુ તે. એક વાર અંદરમાં જો આત્મા પકડાય એવો છે, એક વાર વિકલ્પની જાળ તોડીને અંદરથી છૂટો પડી જાઓ. હા હા હા, આવી વાત છે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ અંદર રાગનો વિકલ્પ જે છે ભાવ, એને પણ છોડીને એ વિકલ્પની પાછળ ભગવાન ચિદાનંદ બિરાજે છે. અંદરમાં પાતાળમાં પ્રભુ, એના તળિયામાં પ્રભુ બિરાજે છે. ઉપર ઉપર રાગ દેખાય છે, અંદરમાં ભગવાન છે. ત્યાં જા, ત્યાં જા, તેની સંભાળ કર અને વિકલ્પની જાળ તોડ, અંદરથી છૂટો પડી જા, પછી જાળ ચોટશે નહીં. હા હા હા, કરોળીઓ હોય છે ને, કરોળીઓ એને 8 પગ હોય છે, અને એ 8 પગ થયા ને લાળ એવી નીકળે ને એ લાળમાં ગૂંચાઈ જાય છે. કરોળીઓ ક્યાં કહેતા મકડી. આ 2 પગ વાળા માણસને માણસ કહીએ, પણ બાયડી પરણીને 4 પગ વાળો થયો ત્યારે ઢોળ થયો. એ જેઠાલાલ 4 થયા ને, 4 પગ, અને એમાં છોકરો થાય 6 પગ થયા તો ભમરાને 6 પગ હોય. કોઈ ભમરા નીકળે ભૂંક્યા કરે, આ મારો દીકરો છે ને, આ મારો આ છે, આ મારી બાયડી છે, આ મારો ધંધો છે ને, અમારી નોકરી ચાલે છે ને, અમારી 50,000 નોકરી મળે છે ને, લાખની પેદાશ 1 વર્ષની છે. ભમરાની જેમ ભૂંક્યા કરે. અને વળી જાય છોકરાને પરણાવે ત્યારે 8 થયા પગ. એ કરોળિયાને 8 પગ હોય છે. જોયું છે કોઈ દી? ભમરાને 6 પગ હોય, કરોળિયાને 8 હોય. 8 પગમાં થયો એટલે લાલ કાઢીને એમાં એમાં બળી જાય. એ લાલ કાઢીને એમાં વીંટાઈ જાય. મકડી કે છે ને તમારું મકડી. એમ અહીં કે છે કે આત્માનું પરમાં પ્રમાણે જાશો, એ કરતા એને છોડીને અંદરમાં જાને. હા હા હા, જ્યાં સિદ્ધ પદ પ્રાપ્ત થાય તેવી અંદર દશા છે. એક વાર વિકલ્પની જાળ તોડી અંદરથી છૂટો પડી જા, પછી જાળ ચોંટશે નહીં. જે ચણ્યો શેકાઈ ગયો એ ચણ્યો ફરીને ઉગશે નહીં. જે ચણ્યો ડાળિયા થયા, ડાળિયા કે છે ને, ચણ્યો શેકાય નહીં, ડાળિયા કે છે ને, શું કે તમારે? ડાળિયા થયા એ હવે ઉગે નહીં. એમ એક વાર આત્મજ્ઞાન થયું અંતરથી અને રાગને બાળ્યો, એ ફરીને ઉગે નહીં. હવે એને અવતાર હોઈ શકે નહીં. 1-2 અવતાર થાય પણ એ જાણીને એને જાણે, જ્ઞેય તરીકે જાણે, અને પોતાના આનંદમાં એને રહીને એને જ્ઞેય તરીકે જાણીને છોડે. હા હા હા, એ ચોંટશે જાળ, ફરીને ચોંટશે નહીં. હા હા હા, એ શેક્યા ચણ્યા ફરીને ઉગશે નહીં. એમ જો એક વાર અજ્ઞાનથી અજ્ઞાનને બાળ્યો અને આત્મજ્ઞાન જો કર્યું, એ ફરીને ઉગશે નહીં. એને ભવભ્રમણ નહીં થાય, એને 84 રખડવું કરવું નહીં થાય, નહીતર મરીને 84 લખનમાં જશે. હા હા હા,
બ્રહ્મદત્ત ચક્રવર્તી 96 કરોડ પાયદો, 72,000 નગર, 48,000 પાટણ, 96 કરોડ ગામ, 96 કરોડ પાયદો. એની મોજમાં માનતા હીરાના શું કહેવાય છે ઢોલિયો બોલાઈ જાય. આ હીરાના ઢોલિયા એમાં હૂતો થવો. એમાં એને મમતા એટલી હતી કે આ મારું, આ મારું, આ મારું. રાણીને યાદ કરી. રાણીને એક રાણી હતી જેને 1000 દિવસ સેવા કરે. એવી 64,000 હોય પણ એક રાણી એવી હોય છે. એ રાણીને યાદ કરતા દેહ છૂટતા 7મી નરકે ચલે ગયો. અત્યારે 7મી નરકમાં છે. 33 આગળની સ્થિતિમાં છે. હજી 85,000 વર્ષ ગયા. એથી અસંખ્ય બજ વર્ષો હજી તો ત્યાં રહેવાનો છે. હા હા હા, આવા અવતાર અનંત વાર કર્યા પ્રભુ. તે પણ અનંત વાર એવા કર્યા છે. એક વાર જો અને જાળને તોડ તો એ જાળ તોડશે નહીં, પછી જાળ તોડશે નહીં. શેકેલા ચણા ઉગશે નહીં. હા, એ 29 થયું. 30. જેમ બીજ વાવે છે તેમાં પ્રગટ રૂપે કાંઈ દેખાતું નથી. શું કે છે? બીજ વાવે એમાં પ્રગટ અત્યારે કઈ દેખાતું નથી, છતાં વિશ્વાસ છે કે આ બીજમાંથી વૃક્ષ ફાલશે. બીજ વાવ્યું એનું વૃક્ષ થશે, તેમાંથી ડાળા પાંદડા થશે, એમાંથી તેના ફળ પણ થશે. ઘઉંનો દાણો વાવ્યો તો ઘઉંનું ફળ પણ થશે. એક ઘઉંના ઘણા ઘઉં થશે, એક દાણો વાવ્યોના ઘણા થશે, એમ એનો વિશ્વાસ છે. એક બાજરાનો દાણો વાવ્યો, વિશ્વાસ છે કે આમાંથી ડુંડું થશે, એમાં સેંકડો બાજરો પાકશે, એવો એને વિશ્વાસ છે એમાં. આ બીજમાંથી વૃક્ષ ફાલશે, તેમાંથી ફળ વગેરે આવશે, પછી તેનો વિચાર આવતો નથી. પછી એને વિચાર આવતો, વિશ્વાસ આવી ગયો ને અંદરથી ફળ્યું ફળ, પછી એ વિચાર આવતા નથી. તેમ મૂળ શક્તિરૂપ દ્રવ્યનો યથાર્થ વિકાસ. બીજની પેઠે દ્રવ્ય સ્વરૂપ ભગવાનને એકવાર પકડવાથી, એનો વિશ્વાસ આવવાથી કે આમાંથી મને સિદ્ધ પદ મળશે, આમાંથી મને કેવળ જ્ઞાન થશે, આમાંથી મને અનંત આનંદ, એવું સંકેત રૂપે બીજનું જો વાવ્યું, એ બીજમાં એટલી તાકાત છે કે જેમ એક બીજમાંથી હજારો દાણા પાકે છે, એમ આ સંકેત રૂપી બીજ એમાંથી કેવળ જ્ઞાનનો પાક થશે. હરિચંદભાઈ, આવી વાતો છે. કેવી જાતમાં ઉપદેશ! આ કરો ને આ કરો ને આ કરો ને આ કરો ને એમને ઉપદેશ તો ચાલ્યા કરે છે, અનાદિથી કર્યા કરે છે. પણ કરવું નથી, કાંઈ ઠરવું છે અંદરમાં. એ ચીજને સાંભળી પણ એને નથી, રુચિપૂર્વક સાંભળી નથી. એથી અહીં કહે છે કે પછી વિચાર તેમ મૂળ શક્તિરૂપ દ્રવ્યને યથાર્થ વિકાસરૂપ પૂર્વક ગ્રહણ કરવાથી ભગવાન આત્માને સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન દ્વારા પકડવાથી, અનુભવવાથી, વિકાસપૂર્વક ગ્રહણ કરવાથી, એમ કીધું છે ને, એકલો દ્રવ્યને નહીં પણ દ્રવ્યનો વિકાસ કરીને, સમ્યક દર્શન જ્ઞાનનો વિકાસ કરીને છે. દ્રવ્યને યથાર્થ વિશ્વાસપૂર્વક ગ્રહણ કરવાથી નિર્મળ પર્યાય પ્રગટ થાય છે. બીજ વાવ્યાથી જેમ ફળ થાય છે, એમ ભગવાન પૂર્ણાનંદના નાથને બીજ રૂપે પકડવાથી
જેમ બીજમાં બીજ થાય 12માં ચંદ્રમાં તો બીજને પૂનમ થયા વિના રહે નહીં, એમ ચૈતન મૂર્તિ ભગવાન એક રાગથી રહિત એકવાર અંદર બીજનું વાવ્યું તો એ બીજમાંથી કેવળ જ્ઞાન થયા વિના રહે નહીં. એ વિના બીજા કોઈ રસ્તા લેશે તો 4 ગતિમાં રખડવાના રસ્તા છે. નરક ને નિગોહ ને એકંદરીય મૂળો સમજ્યા કાંદો એમાં પડ્યો તો મફતમાં વેચાણો છે. 4 પૈસાનો શેર પેલો હતા, અત્યારે વળી મોંઘું થઈ ગયું છે. 4 પૈસાનો શેર દૂધી, 2 શેર દૂધી લીધી હોય, છોકરો જોડ્યો હોય, છોકરો કે બાપા મને મૂળો અપાવો, મૂળો એક આપે મફતમાં. મૂળો મફતમાં બેઠો તો નરી, મફતમાં વેચાણો છે. જેની કિંમતે આપી નથી, ઓલા રીંગણાના 4 પૈસા આપ્યા શેર નાખે દૂધીના. અત્યારે તો મોંઘું અહીં છે, તમારે તો અહીં બહુ મોંઘું છે. અહીં તો અહીં વાત સાંભળી છે બહુ મોંઘું કેવો. ત્યાં સફરજન 6 પૈસા 6 આનાનું મળે છે. અહીં તમારું સફરજન કે છે 5 રૂપિયા 6 રૂપિયા મળે. હે સફરજન હે સફરજન ત્યાં અમારે સફરજન 6 આના 8 આનાનું હાવ મોટું મોટું મળે. અહીં આવું સફરજન લેવા જાય 5 રૂપિયા 6 રૂપિયા જોઈએ એને. એટલી તો કિંમત વધી ગઈ છે. આની કિંમત એમાં વધારી નાખી છે બહારની. જેમ એની કિંમત વધી છે આ દેશમાં કાઠિયાવાડમાં એવી કિંમત નથી વધારે એવી. એમ આત્માએ પોતાની કિંમત છોડીને પરની કિંમત વધારી દીધી છે. શરીરની, વાણીની, પૈસાની, પુણ્યની, પાપની એ કિંમત વધારીને આત્માની કિંમત છોડી દીધી છે. એ કે છે મૂળ શક્તિરૂપ દ્રવ્યને યથાર્થ વિકાસપૂર્વક ગ્રહણ કરવાથી, વિકાસપૂર્વક એટલે સમ્યક દર્શનપૂર્વક એકલો પકડી શકાય નહીં એમ કે છે. આ તો બેનું દીકરીઓમાં બોલાઈ ગયું છે, ત્યાં લખીને બહાર આવ્યું છે. અનુભવની વાણી છે. નાની ઉંમરમાં હતા જયારે 10-12 વર્ષની ઉંમર, ત્યારે અમારા પાડોશી એક બ્રાહ્મણ હતા. એ બ્રાહ્મણ નાતા પછી ધોતી પહેરે ને શું કહેવાય એનું અંગૂઠી, ત્યારે અંગૂઠી પહેરતા પહેરતા બોલતા હતા અનુભવીને એટલું રે આનંદ મારે હું રે ભજવા પરિભ્રમને બીજું કાંઈ ન કે મુરે. 8 વર્ષની 10 વર્ષની ઉંમર સાંભળેલું. આપને બોલે મામા, કારણ મારી બા હુંબલી ના હતા, એના બ્રાહ્મણ હતા એટલે મામા કહેતા હતા એને કે મામા શું આ તમે બોલો છો? અનુભવીને એટલું કે મને ખબર નથી બહુ કે અનુભવી, હું તો ભાષા બોલું છું કે અનુભવીને એટલું રે આનંદમાં રહેવું રે. આ ભગવાન આત્મા આનંદ છે તેનું જ્ઞાન કરીને આનંદમાં રહેવું. ભજવા પરિભ્રમ, પરિણામ સર્વથા પ્રકારે મોટો આનંદનો નાદ સાગર આત્મા. ભજવા પરિભ્રમને બીજું કાંઈ ન કહેવું. આ વાણી બ્રાહ્મણમાં છે. બ્રાહ્મણ નાઈને જરા બોલે છે. બધું સાંભળેલું, બધું ઘણું સાંભળેલું. નાની ઉંમરમાંથી 8-9 વર્ષની ઉંમર. આ તો 90-91 થયા. ધૂળમાં એ નથી ક્યાંય, એમાં બહારમાં અંદરમાં બિરાજે છે. અનુભવીને એટલું આનંદમાં રહેવું એમ કહેતા હતા. લો ભાન નહોતું કાંઈ એને, ભાષા એવી આવતી. એમ અહીં તો કે છે અનુભવીને વિકાસપૂર્વક આત્માનો વિકાસ કરીને, સમ્યક દર્શન પ્રગટ કરીને, મિથ્યાતને ટાળીને, રાગને બાળીને વિકાસક્રમ પૂર્વક ગ્રહણ કરવાથી નિર્મળ પર્યાય પ્રગટ થાય છે. તેને નિર્મળ આનંદની દશા પ્રગટ થાય છે. આત્મરામ છે, સમજો.
આત્મરામની વાત હા નિજ પદ રમે સો રામ કહીએ. જે આત્મા આનંદમંદ મૂર્તિ પ્રભુ છે એમાં રમે તેને આત્મા, નિજપદ રમે તેને આત્મા કહીએ. રાગમાં રમે તેને હરામી કહીએ. હા 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 મારી વાતો કે છે પુણ્ય ને પાપના ભાવમાં રમે પણ એ હરામી છે, કારણ કે એ અનાત્મા છે. એ આત્મા નથી પુણ્યપાપ ભાવ. આત્મા તો પુણ્યપાપથી રહી તમને ચેતન મૂર્તિ આનંદ છે, તેને ગ્રહણ કરવાથી નિર્મળ પર્યાય પ્રગટ થાય છે. હા હા જેમ બીજ વાવ્યાથી ફળ આવે છે એમ આત્માનો સ્વભાવ આનંદ ગુણનો ભરેલો ભંડાર, એનો એકવાર પણ અનુભવ કરવાથી એને અનંત ફળ પાકે છે અને પર્યાય પ્રગટ સિદ્ધની થાય છે. દ્રવ્યમાં પ્રગટ રૂપે કાંઈ દેખાતું નથી. બીજ વાવતા વખતે કાંઈ ફળ ફૂલ દેખાતા નથી. શું કીધું? બીજ વાવતા વખતે કઈ ફળ ફૂલ દેખાતા નથી. એમ પેલું અંદર આત્મા તરફ જોતા પેલું કઈ ન દેખાય, પણ પછી વિશ્વાસ એનો કરે બીજનો કે આ બીજ છે એમાંથી ફળશે તે. એમ દ્રવ્યમાં પ્રગટ રૂપે કઈ દેખાતું નથી, તેથી વિશ્વાસ વિના શું પ્રગટ થશે? વિશ્વાસ તો આવતો નથી એને. બહારનો વિશ્વાસમાં ભમી રહ્યો છે નાદીથી. હા હા એમ એ વિના શું પ્રગટ થશે? એમ થાય એને એમ લાગે પેલું કે આ બીજ વાવું છું ત્યારે તો દેખાતું નથી, પણ ફળ આવ્યા વિના નહીં રહે. એમ એકવાર આત્માને પ્રગટ કરવાથી ભલે અસ્તિત્વ પણ પેલું ભાષે, પછી એનો વિશ્વાસ આવે. એ પેલા વિશ્વાસ ન આવે, પણ વિશ્વાસ આવે કે નક્કી આમાંથી પ્રગટ થશે. પણ દ્રવ્ય સ્વભાવનો વિશ્વાસ કરવાથી નિર્મળતા પ્રગટાવવા લાગે છે. વસ્તુનો વિશ્વાસ કરવાથી ભાઈ જેણી વાત છે બાપા. હા હા બહારની હોળીઓ હળગી છે એમાં આ બેહવી વાત. હા હા નહોતું કઈ ગોવામાં એક શાંતિલાલ ખુશાલ હતા. વાંસણાના વાણિયા હતા, 10 માળી વાણિયા. એની પાસે 2 અબજ ને 40 કરોડ રૂપિયા. 2 અબજ ને 40 કરોડ અત્યારે છે છોકરાઓ ગોવામાં. એ ભાઈ મરતા એની બાઈને એમિરેટ શહેરમાં એટલે મુંબઈ આવેલા દવા કરવા, પણ એ તો એની બહુ તો એને એમને એમિરેટમાં જ હતી બેભાનમાં. એમાં 2-4 દિવસે એને રાતે ઉઠો 1:30 વાગે. ગોવામાં જેને 8 લાખના તો મકાન છે, 40 લાખનો એક બંગલો, 10 લાખના 2 એવા 3, અને લાખની એક આગબોટ નાની એવી 300 મેનેજિંગ એનો ધંધો મોઢાનો હતો, મોઢું હતું મેનેજિંગ. મેનેજિંગ એ શબ્દ એક ગામથી બીજા ગામ લઈ જવા માટે 300 બોટો હતી. એક બોટ 1 લાખની, એવા 300 મરતા. અરે મને દુઃખ થાય છે, મને કંઈક અંદર ચેન પડતું નથી. બસ એમ કહેતા તે છૂટી ગયો ગયા રખડવા ચાલે. તારા ધૂળના 2 અબજ ને 40 કરોડ, 2.5 અબજ રૂપિયા ધૂળમાં છે. આ કિંમતી તો અહીં ચીજ પડી છે મોટી. એનો તને વિશ્વાસ નથી કે આત્માને જો હું પ્રતીત કરું તો કેવળ જ્ઞાનથી આવીને રહેશે જ નહીં. આત્માને જો અનુભવું અને આત્માને જો બરાબર વિશ્વાસથી પકડું
તો સીધ પદ થયા વિના રહેશે નહીં. એવો વિશ્વાસ કરતો નથી, ઉનાનો વિશ્વાસ કરે છે. એમ થાય, પણ દ્રવ્ય સ્વભાવનો વિશ્વાસ કરવાથી નિર્મળતા પ્રગટવા લાગે જ છે. બીજની શ્રદ્ધા કરવાથી બીજ વાયાથી ફળ ફૂટશે જ, એમ વિશ્વાસ છે. એમાં ચૈતન્ય ભગવાન પુણ્ય પાપના રાગથી ભિન્ન એની શ્રદ્ધા કરવાથી વિશ્વાસ કરવાથી આમાંથી કેવલ જ્ઞાને પરમાત્મા થશે એવો તેને વિશ્વાસ થયા વિના રહેતો નથી. પણ પકડે તો વિશ્વાસ થાય ને પકડ્યા વિના વિશ્વાસ કોનો કરવો? જે વસ્તુ દેખાણી નથી, જે વસ્તુ જ્ઞાનમાં જણાણી નથી, એનો વિશ્વાસ રીતે આવે. આ તો જ્ઞાનમાં જણાય અંદરમાં જ્ઞાનની પર્યાય સૂક્ષ્મ કરતા એ જ્ઞાનમાં આ ચીજ આનંદમય અને શુદ્ધ જણાય એને વિશ્વાસ આવે. એનો વિશ્વાસ તે સંકેત દર્શન કહેવાય. અને એ સંકેત દર્શનમાંથી કેવળ જ્ઞાન પ્રગટ્યા વિના રહે. હા હા હા, દુકાનના ધંધાના ફળમાં એને વિશ્વાસ કે આપણે 10 લાખનું કાપડ રાખીએ છીએ ને એમાંથી પેદાશ 2 લાખની તો થાય જ છે વર્ષો વર્ષે. એનો એને વિશ્વાસ. જેઠાભાઈ હે આમાંથી એક શબ્દ મને આમ વિચાર આવે છે. આપની વાણીથી અમને એમ થાય છે કે આપણે બધું કીધું, પણ મુખાગ્રહથી એનું શું કરવું? હવે એક વાત મને એમ લાગે છે કે અમારા આગલા ભાવમાં પણ કર્મ ઘણા છોડી દેવાનું, એનું ફોડી છોડી દેવાનું. ગુરુનું કર્મ ફળ નહોતું એમના લક્ષ્ય છોડી દેવું. અત્યારે હું આત્મા મહા છું એનું લક્ષ્ય કરવું બસ. ગુરુના કર્મ ફળ હતા એ મારી પાસે છે નહીં. હું તો એક આત્મા છું. આત્માને કર્મ અડતા નથી, આત્મા કર્મને સ્પર્શ કરતો નથી. હા 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 હા. સમય સાની ત્રીજી ગાથામાં એવું કહ્યું છે પ્રભુએ. સમય સાર આપણે અમારી વાંચી છે, એમાં એવી વાત છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને ચુંબતું નથી. એ આત્મા પરમાણુને અડતો નથી. કર્મને આત્મા અડતો નથી, કર્મ જીવને અડતો નથી. દરેક દ્રવ્ય પોતાના જે ગુણને પર્યાય છે તેને તે સ્પર્શે છે, તેને તે ચુંબે છે. સમયસાર છે ને? ત્રીજી ગાથામાં છે. ત્રીજી ગાથા. દરેક તત્વ અપના ગુણને પર્યાયને સ્પર્શે છે. પરને અડ્યો નથી ને અડતોય નથી. માનતા કરી છે કે મેં આને અડું છું ને આને પામ કરું છું. હા હા હા. શું કે છે? વ્યવહારથી અડે છે? બિલકુલ નહીં, જૂઠું વાત છે. વ્યવહારથી અડે બોલે છે કથન જૂઠું છે. આખરી વાત છે ભગવાન. એક તત્વ બીજા તત્વને અડતું નથી. એ અડે છે કલ્પના અજ્ઞાનીની મફત છે. કેમ કે એક તત્વ છે બીજા તત્વના અભાવ સ્વરૂપ છે. આ આંગળી છે એ આ આંગળીના અભાવ સ્વરૂપ છે. આનો એમાં અભાવ છે, આનો આમાં અભાવ છે. અભાવ છે તો આ આને અડે એમ બની શકે નહીં. આને અડે તો ભાવ થઈ જાય આનો આમાં. આનો આમાં અભાવ છે. એમ એક તત્વમાં બીજા તત્વનો અભાવ છે. એને લઈને એક તત્વ બીજા તત્વને અડતું નથી ત્રણ કાળમાં. હા 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 હા. સમયસારની ત્રીજી ગાથા છે. પરમાત્માની વાણી છે. ત્રિલોકનાથ દિનેશ્વર દેવ દેવધ્વનિમાં એક ફરમાયું છે કે પ્રભુ અમે જ્ઞાનમાં જોયું છે. હા હા. પ્રભુ તુમ જાણ ગરીતી સૌ જગ દેખતા હો રામ.
જાણ ગરીતી સૌ જગ દેખતા રામ નિજ સત્તાએ શું અમને પેકતા હો રામ. પ્રભુ આપ ત્રણ કાળ ત્રણ લોકને જુઓ છો, એમાં અમારી આ સત્તાને તમે શું જુઓ છો? આત્મા શુદ્ધ પવિત્ર છે એમ તમે જુઓ છો, અંદર પુન પાપ છે એ આત્મા છે એમ આપ જોતા જ નથી. પ્રભુ તુમ જાણ ગરીતી સૌ જગ દેખતા. પરમાત્મા બિરાજે છે શ્રીમંત સ્વામી ભગવાનના મહાવીરમાં વર્તમાન બિરાજે છે. 500 ધનુષનો દેહ છે, કરોડપુરનું આયુષ્ય છે. સમજાય છે? એ પ્રભુ એમ કહેતા, આ વાણી તો ભક્તોની છે. પ્રભુ તુમ જાણ રીતિ, પ્રભુ તારા જ્ઞાનની રીત અમારા આત્માને તમે સત્તા, અમારી સત્તા શુદ્ધ છે, પવિત્ર છે, સિદ્ધ સમાન છે તેમ જુઓ છો. રાગ આદિને પુણ્ય પાપમાં નાખી દો છો. એ આત્મા છે એમ આપ કહેતા નથી, દેખતા નથી. અમારા આત્માને તમે આમ દેખો છો. જેમ ભગવાન દેખે એમ જો આત્મા દેખે તેને સમ્યક દર્શન થાય. બાપુ તો આવી છે, બાપુ અહીં તો. આમગંદી કે છે કૃષ્ણ કોને કહીએ કે કર્મ કૃષે તે કૃષ્ણ. કર્મ ને રાગ દ્વેષને કૃષી નાખે એટલે ખેડી કરીને નાશ કરી નાખે તેને કૃષ્ણ કહીએ. રામ કોને કહીએ? નિજ પદ રમે સો રામ કહીએ. પોતાના આંગણમાં રમે તેને રામ કહીએ, બાકી રાગ ને પુણ્યમાં રમે તેને હરામ કહીએ. અહીં તો ફૂલો ફાલો દેખાતો હોય બાજુમાં. મોટા મકાન 5-5 કરોડના 10-10 કરોડના દેખાશે ને બધું. અમે કેવું બોલું કેવા મૈસૂરમાં એક 3.5 કરોડનું એક મકાન છે. 3.5 કરોડનું એક રાજાનું હતું, સરકારે લઈ લીધું. એટલે ખાલી પીણું તો જોવા ગયા હતા. 3.5 કરોડનું એક મકાન. રાજા હતો પણ સરકારે એને ત્યાંથી ખાલી કરી નાખ્યું. એ તારા તાબાનું નહીં આવે, છોડી દે. રિયતને રિયતને છોડી દીધું. 3.5 કરોડનું. હાય હાય, મારી ચીજ આવી મેં બનાવીને વહી ગઈ. બિચારા રોવે ને રોડ રડે. એમ અનાદિ કાળથી પર વસ્તુ મારી છે, માની છે. એટલે એ જ્યાં કંઈક મોડી પડે કે કંઈક ફેરફાર થાય ત્યાં રોવે રડે. આ આત્મા આત્મામાં પ્રગટ રૂપે કાંઈ દેખાતું નથી, પણ વિશ્વાસ વિનાશ શું પ્રગટ છે? વિશ્વાસ આવવો જોઈએ. અનંતા પરમાત્મા થઈ ગયા છે. અનંતા આત્મામાંથી અનંતમાં ભાગના અનંતા પરમાત્મા થઈ ગયા છે. તું પણ પરમાત્મા થવાને લાયક છો ને પ્રભુ. એટલો વિશ્વાસ તો લાવ. અને વિશ્વાસ લાવતા રાગને પુણ્ય પાપનો વિશ્વાસ છોડી દે કે એ કઈ મારી ચીજ નથી ને મારામાં નથી.